તને પૂછું હું તું વચ્ચી ના બોલ છો ભાઈ તને કહી દીધું તારા વચ્ચે નહીં બોલ આજે નાની એવી વાતમાં બહુ મોટો ઝઘડો થઈ ગયો તો હવે તમે જ જો કે આમાં ભૂલ કોની છે ભાઈ હે ઓલ માય ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તે બધા મજામાં છો તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 132મો અને સવારે આપણે અહીંયા વરિયાળી લેવા માટે આવ્યા છીએ એટલે બીજી જે આપણા ઘરે વરિયાળી હતી તો ભાઈ શું કહેવાય યાર નહીં આવતું યાર ભૂલી ગયો જો કૂતરું અને ભેંસ કહેવાય ભાઈ તમને ખબર નહીં પડતી હોય એને કૂતરું કહેવાય ને એને ભેંસ કહેવાય એટલે મારે આ બધો વખાણો કરવો જરૂરી છે તો ભાઈ અત્યારે તો આપણે નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ નોકરી જઈ રહ્યા છીએ અત્યારે જોઈએ છીએ ભાઈ કોઈ બાઇકવાળો ભાઈ મળે તો એમની સાથે બેસીને સીધા જ નીકળીશું નોકરી જવા માટે જોઈએ છીએ ભાઈ આજનો દિવસ કેવો રહે છે આપણો તો દિવસ એકદમ એન્જોયવાળો જ હોય છે પણ તમે જોતા રહેજો તો ચાલો મળીએ થોડા આગળ ભાઈ આપણને જોરદાર લિફ્ટ મળી છે આજ તો લક્ષ્મણભાઈ ઘણા દાડા ભેગા થયા અને લિફ્ટ આલી ભાઈ કેવું હો કે ભાઈ ધક્કો મારી ચાલુ કરી ધક્કો મારી ચાલુ કરી ચાલુ નહીં થતી યારી પેલી જો જઈ ઇર્ટિગા અરે ઘેર પડી હતી ફોટો કેન્સલ ચાલુ કે બંધ ચોકણ તમે ચોકણ ઓટો કેન્સલ મકતુપુર ભાઈ આપણે ચાલતા જઈ રહ્યા હતા ને આપણા ભાઈ મિત્ર મળી ગયા હતા એમની સાથે આપણે જઈ રહ્યા છીએ ગામમાં ભાઈ આપણે ઊંઝાઈને ડેલી જેમ આપણે બજારમાં મેડિસિન સપ્લાય કરવા માટે નીકળીએ છીએ આજે પણ નીકળી ગયા હતા ભોપાલભાઈને ભોપાલભાઈ ઉપર સુવિધા હોસ્પિટલની અંદર માલ આપીને આવી ગયા છીએ ભોપાલભાઈ તમે આટલી વાર કરી માર ભાઈ યાર હા લાગશે વાર પણ આવશે મજા શું કેવું કિક માર દેવાડો જોરદાર કિક મારો કે યાર આપણે હેલિકોપ્ટર તમને ખબર હે ને કિક વાળું લાગશે વાર પણ મજા આવશે શું કેવું નહીં લાગશે વાર પણ મજા આવશે હા મજા તો લાવવાની શું કેવું એ વાત ઉપર કિક મારી દો જોરદાર તાણ જોજો પાવ ઘેર મને આવે ને કાં તો ઉડે પાવ બરો બંધ માર દો હા મારી બેટી એટલી ગીકે ચાલુ કરી લે હા ભાઈ ભોપાલભાઈ આજ તો મને લાગે બોનવીટા પીને લાગી તો ચાલો ભાઈ આજે બજારનો રૂટીન બતાવીએ અને જોઈએ છીએ આજનો દિવસ આપણો કેવો જાય છે શું કેવું આપણે તો એન્જોય મજા જ હોય ને શું કેવું મજા જ હોય હા તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ તમે પણ મજા કરતા રહો શું કેવું બરોબર ચાલો મળીએ થોડા આગળ ભોપાભાઈ હા બોલ ભાઈ આપણે નોકરીમાં કેવું રહે આમ નહીં મજા આવતી સારું રહે છે ભાઈ ના એમ ને ના લે તને પૂછું હું તું વચ્ચી ના બોલ તું વચ્ચી ના બોલ છો ભાઈ તને કહી દીધું તારા વચ્ચે નહીં બોલવાનું ઓય તું હું આને પૂછું ભોપા નોકરીમાં કેવું રહે મજા આવી એને ઓય અરે તું તો માણસ કેવું ઈ લે અલે આ તો ફેલ લે હા લે તું ફોન ના મેલ્યું તને ખબર નહીં પડતી લે ભાઈ અમે બધા મિત્રો જ છીએ મિત્રો એટલે કે એક જ આજુબાજુની એજન્સીમાં જ કામ કરીએ છીએ પણ ભાઈ એને મારા ફોન ઉપર માર્યું એટલે હું થોડો ગુસ્સો થઈ ગયો હતો પણ થોડી વાર રહીને અમે બધું ઠીક થઈ ગયું પછી પાછા ભેગા થઈ ગયા પણ ટ્વિસ્ટ તો વિડીયોમાં આગળ આવે છે પછી તમે જોતા રહેજો અને આપણી વાલામિયા બ્રધર યુટ્યુબ ચેનલ પર જો તમે પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાલ કલરનું બટન દબાવી નાખજો અને બેલ છે એને ઓલ ઉપર કરી નાખજો તો જોતા રહો આગળ વિડીયો કઈ ના તું કઈ ના ના મારે ઘેર ખાવા જ જોવો એ નહીં આટલો માલ આલીને ઘેર ખાવા હજી સેમસંગ માં જવાનું ચમ ફોન લેવા ના તાણ બિલ લેવા જવાનું ચમ તમે સેમસંગ માં આલો માલ લઈ આલતા તાણ એમને જોડે બિલની કોપી લેવા જવાનું બિલની કોપી લેવા જવાની પેલી કોપીઓ હા એટલે બિલ આપણો ઓ સમજી ગયો કોઈ વસ્તુ લીધી એટલે બિલ કોપી લેવી પડે ઓકે સમજ ગયા ભોપાલભાઈ તમને ફાવો એકણ આમ કેવું રે કાઠું પડે ખરા ના તાર મને ચમ બોલ કરો તાર બોલો કોણ બોલો તમે એટલે બોલું તો ખરા જ ને ચમ લે
હે ધમકાવો આકાશભાઈ ને તાણ યાર. ધમકાવો ભાઈ તો યાર અમારા બ્લોગર અમારા ચિત્ત ગાડીની રાતે ફરક 45 46 હે ને નંબર. અરે મને જવા દે, મને મોડું થાય લે, ભૂખ લાગી ભોપા, ભૂખ લાગી ને. આકાશભાઈ અમાર આ ભોપો કઈ ભોપા આપણે તું ભૂસો તો મને એમ કે ભૂખ જબર નહીં લાગી. અમારા વિડીયો ભાઈ બનાવશે એમ કે આકાશભાઈ ભોપાલ ભાઈ ફોર્ચ્યુનર લાવવાના ટૂંક સમયમાં હું ફોર્ચ્યુનર લાવવાના આકાશભાઈ. ટૂંક સમયમાં ફોર્ચ્યુનર લાવવાનો, પણ જોવું મેળો કયો નજીક આવ્યો. જય માતાજી. જય માતાજી. ચાલો ભાઈ તો મળીએ થોડા આગળ. પેલા ભાઈ અંદર વોજમાં એક ભાઈ બેઠો હો, એને ભાઈ આપણે પૂરી નાખીએ અંદર. ભાઈ બાળી ગયો આ તો બાળી ગયું ભાઈ, આ તો બાળી ગયું. લાયકા પોણી કાર્ડમાં મોટું ધોવું હોય, મોટું ધોવાય ઊંઘ આવે એટલે રાતનો ઉજાગરો કે તું બાળી જો ને તને વાકી જ દેવાના, તો ઘડી વાર તો ખખડાવરા હોત. એટલે પોણી લાયકલી પડીએ ના લે ભાઈ, ઊંધા થઈને વચમાં. મસ્ત જમી લીધું, જમીને પછી સાંજે માલ આપવા માટે આવ્યા હતા. અને આપણા કાકા કે ભાઈ તું ચા પીને જ જા, એટલે સ્પેશિયલી ચા પીવા માટે ઉભા રહ્યા છીએ ભાઈ. ઓમાં ભાઈ સાચું કહું કાકા, ઓમાં યા લોડિંગ મારતું હતું આજ તો. ચા તો મારે ઓમાં જ પીવો હતો, નીલમ કાકાને ત્યાં જઈને પીવો હતો, પણ તમે કહી દીધું એટલે તમારે ત્યાં પી લો. લોડિંગ મારે તમને ખબર તો દવા લાઈનમાં કેવું હોય. માથું ચડ્યું ભાઈ આજ. ચા પી લઈએ ફર્સ્ટ ક્લાસ. ચા પીને પછી આપણે નીકળીએ આગળ. પેમેન્ટ લેવાનું તો પેમેન્ટ લઈ લીધું છે, તો ચાલો મળીએ થોડા આગળ. ભાઈ આપણે નોકરીથી અત્યારે આવી ગયા છીએ ઘરે, અને અત્યારે જમવા માટે બેઠા છીએ. અને હિમુ વિડીયોમાં આવ્યા ભાઈ. જો હિમુ વિડીયો કરવા માટે આવ્યા ને. હિમુ તમે ખાધું? એમાં તમે ખાધું? હિમ બચી કરજો. બચ્ચું કાકા કરજે ભાઈ. કાકા ચોકલેટ આપું, ચોકલેટ આપું ભાઈ કાકા. ના હો, કોઈ ચોકલેટ નહીં હાલતો જો એનું. હું કશું ચોકલેટ બોકલેટ લાવ્યો નહીં. કદી પણ કરાવી નહીં. આ જો કી ચોકલેટ ખાવી જો કી. માય મધર બેબી બનાવ્યું જમવામાં કહી દેજે હજી તું. એ ટોમેટો ચટણી ને રોટલી ને દૂધ. ટોમેટાની ચટણી બનાવીએ ભાઈ આજે. એ ઘેરીની ચટણી બનાવી. કાલ બનાવી. કાલ ભાઈ આપણે ઘેર એ રવિવારના, એટલે કેરીની ચટણી અને હું બનાવે કે બીજું બપોરે દાળ ભાત બનાવવાના. ના દાળ ભાત ચટણી બનાવી. હું મેલું હેડ યાદ કરો તો મને હું ભૂલી ના જાઉં. મોર પીવો મારે, મોર. ચાલો ભાઈ આપણે ખાઈ લઈએ, ખાઈને મળીએ થોડા આગળ. આપણે જમીને આવી ગયા છીએ, અત્યારે આપણે ઊંઘ્યા છીએ. તો આજનો બ્લોગ તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો જેને પણ આપણો વિડીયો જોયો એને દિલથી, ખરેખર દિલથી આભાર. અને આપણી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવ્યા છો તો લાલ કલરનું બટન દબાવી દો. લાલ કલરનું બટન દબાવીને જે બેલ આવે છે, બેલને ઓલ ઉપર દબાવી દો, જેથી કરીને હું નવો બ્લોગ અપલોડ કરું એની પહેલી જ નોટિફિકેશન તમારા ઉપર આવી જાય. તો ચાલો બાય બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ 133મા દિવસે. બાય બાય.